અને અમે બધા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને સાહેબે તો આજ પહેરી છે સફારી. સાહેબ મને આજ તો મેં છે ને લાખનો ચૂડલો પહેર્યો છે. એમને હવે ટાઈમ નહીં મળે, થોડીક જવાબદારી આવી ગઈ છે મારી ઉપર, એટલે હાલો તો હવે લાણી કરવા જઈએ. સગાઈ થઈ ગઈ છે, પ્રસંગ અમે ઇમરજન્સીમાં અત્યારે બંગડી લેવા આવ્યા છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ને. અત્યારે ટાઈમ છે 9:30 વાગ્યાનો અને અમે બધા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને સાહેબે તો આજ પહેરી છે સફારી. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો ધારાબેનને પહેરી છે મસ્ત એવી ચણિયા ચોરીને. આજ મેન ધારાએ બે મેચિંગ કર્યું છે. તો ધારા કેવી લાગે છે એ મને કહેજો કમેન્ટમાં, અને હું કેવી લાગુ છું એ પણ મને કહેજો કમેન્ટમાં. આજ તો મેં છે ને લાખનો ચૂડલો પહેર્યો છે. આ લાખની બંગડી છે, જયપુરની ફેમસ. હા, જયપુરની. માતાજી હાટું તો લઈ આવ્યો તો માનવ, પણ એની માં હાટું લઈ આવ્યો હતો કા માનવ. તો અને આ મેં છે ને સાડીની ખરીદી કરી હતી એન્ડ ટાઈમે. તો સાડી કેવી લાગે છે અને હું કેવી તૈયાર થઈ છું એ મને કહેજો કમેન્ટમાં. તો બસ સાદા સિમ્પલ થયા છે, વધારે કંઈ નથી કર્યું, કે આપણે પાર્લરમાં નથી ગયા. તો બસ હવે અહીંયા ચૂંદડી ઓઢાડવાની રસમ ચાલુ થઈ ગઈ છે ને અમે અહીંયા નીતાબેનની ઘરે આવી ગયા હતા રાતના, કેમ કે ત્યાં ફૂલ ટ્રાફિક થઈ ગયો હતો. મેં કીધું હાકડમાં તકલીફ ભોગવવી એના કરતાં ઘરનું ધ્યાન રહીને આપણે ઘરે આવતા રહીએ. તો બસ હવે તૈયાર થઈ ગયા છે ને હવે અમે નીકળીએ, જઈએ અને આગળ લગ્નની જે કંઈ વિધિ છે એ તમારી યારે શેર કરતા રહેવું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને. આ બાજુ અમારે મારો વરરાજો તૈયાર થઈ ગયો, હું તો એની માવડી જ લાગી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે જઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળ્યા ત્યાં જઈને. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતા. આજે અમે સાસુ બે મેચિંગ કર્યું છે. તો હાલો, દરવાજાના તાળા લાગી ગયા છે. આ બાજુ અમારે રામપ્યારી આવી ગઈ છે. તો હવે જાય એટલી વાર ધારાબેન ચડશે ને ઉતરશે ને એમાં ટાઈમ જાહે. હાલો હાલો, લોક માર્યો માનવ. આ હું એક ચશ્મા ખીચામાં ને એક પાછળ. હજી એક તાર પપ્પાને લઈ લે. અમાર માનવ તો બધાથી અલગ જ હાલે, સીધું તો હાલે નહીં. હાલો તો હવે અમારી જ વાટ જોઈ છે. હાલો ફ્રેન્ડ, તો મામી ભાણે છે બે આજ મેચિંગ કર્યું છે. તો બસ સગાઈની તૈયારી થાય પછી છે પૈણેતરા, એટલે આજ તો અમારો છે ને વારો પડી જવાનો છે નહીં. તો સારું, હાલો હવે થોડાક પ્રસંગમાં માણીએ અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો, કેમ કે હવે ટાઈમ નહીં મળે, થોડીક જવાબદારી આવી ગઈ છે મારી ઉપર, એટલે થાય ને એટલો થોડો વિડીયો બનાવીને શેર કરતી રહીશ. તો મામી તો હશે તો એમાં કંઈ ઘટે જ નહીં ને. મોટી મામીને અમારે હવે જો એક જ ભાણે જ છે અને છેલ્લો ને પેલો પ્રસંગ માનવ કરતા નાની છે હો. હાલો મધુબેન, થઈ ગયું તમારે? હા ભલે. હાલો તો હવે લાણી કરવા જઈએ. સગાઈ થઈ ગઈ છે, હવે પેલા લાણી કરી દઈએ બધાને, પતાસાની મોઢા મીઠા કરીએ ને પછી આગળનો કાર્યક્રમ ધીમે ધીમે ચાલુ કરીએ. બધા સવારનો ગરમા ગરમ નાસ્તો કરવા વણેલા ગાંઠિયા, બટેટાની ચિપ્સ, જલેબી, મરચા, ચટણી ને સલાડ ને મસ્ત એવી ચા. કામનો 10 વાગે અમારે નાસ્તો થાય. હવે બપોરા કઈ થાય ને એવું નક્કી નથી કઈ. હાલો ફ્રેન્ડ, અત્યારે ટાઈમ છે 11:15 વાગ્યાનો અને ચાલુ પ્રસંગ અમે ઇમરજન્સીમાં અત્યારે બંગડી લેવા આવ્યા છે, કેમ કે દુલ્હન હાટું લેવાની હતી થોડીક ઘટી, એટલે એ ન્યા રાહ જોવે છે ને અમે ખરીદી કરીએ છીએ. જો
ઓન સાઈડ મસ્ત એવો ચૂડલો બનાવવાનો છે. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો અને આપણી જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે અને સમોસા ગરમ ગરમ આવે છે. તો કંઈક આવું છે આ જમવાનું મેનુ. તો હાલો આવી જાઓ બધા જમવા. જો ધારાબેન તો જમી લીધું છે, માનવભાઈને જમવાનું હાલે છે ને સાહેબનું તો તમને ખબર જ છે કે ઉતાવળ જ હોય. તો હાલો હવે હું જમી લઉં અને પછી છે ને હજી ફેરા બાકી છે, કન્યાદાન દેવાઈ ગયું છે, ફેરાને બાકીની જે અમારી વિધિ હોય ને બાકી છે. અમારા હોનીભાઈને કોઈ દી વહેલું ન હોય, બહુ મોડું હોય, મામેરું ને બધું હવે છે. તો હજી તો સાંજ પડી જાય લગભગ. તો સારું હાલો પહેલાં છે ને પેટ પૂજા કરી લઈએ ને પછી કામ દૂજા તો મળ્યા. કા
આમ મજા આવે. હા આજે અમારા ધારાબેનને તો મોજે મોજ છે નહીં હમણાં બગીચે રમવા જવાનું. તડકાનું ક્યાંય નથી જવું બગીચે